જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે બનાવીશું પૌવા અને લીલા વટાણામાંથી પેટીસ। તો આજે આપણે વટાણામાંથી પેટીસ બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા 1 કપ જેટલા વટાણા બાફીને રાખેલા છે। તો હવે આપણે તેને એ વટાણાને આવી રીતના ગ્લાસની મદદથી મેશ કરી લઈએ। તો આપણે આ વટાણા મેશ કરી લીધા છે। હવે આપણે તેમાં કાંદા એડ કરી દઈશું। ઝીણા સમારેલા કાંદા લીધેલા છે 2 ચમચી જેટલા, અને આદુ લસણ ને મરચાંની પેસ્ટ કરેલી લીધી છે, અને આ કોથમીરના પાન લીધેલા છે। એ બધું આપણે મિક્સ કરી લઈએ। હવે આપણે તેમાં મેં આ પૌવા છે 1 કપ જેટલા પૌવાને ધોઈને પલાળી રાખ્યા છે। તો આ ધોઈને પલાળીને કોરા કરી લીધેલા પૌવા લીધેલા છે। તો એ પૌવા આપણે આમાં એડ કરી દઈશું। બધું બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરવાનો છે, અને આ 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। તો આપણું આ મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે આમાંથી પેટીસ બનાવી લઈએ। તો હવે આપણે આમાંથી પેટીસ બનાવી લઈએ। આવી રીતના આપણે આ પેટીસ બનાવી લઈએ। તમારે જેવો શેપ આપવો હોય તેવો આપી શકો છો। એકદમ ગોળ બનાવી તો ગોળ બનાવો, પણ મેં અહીંયા આવી લંબગોળ એવી પેટીસ બનાવી લીધેલી છે। એવી રીતના આપણે બીજી પેટીસ પણ બનાવી લઈએ। જોઈ શકો છો આપણી બીજી પેટીસ પણ બની ગઈ છે। આવી રીતના આપણે બધી પેટીસ બનાવી લઈએ। તો આ બધી પેટીસ આપણે બનાવી લીધી છે। હવે આપણે તેને તળી લઈશું। આપણે તેલ ગરમ થઈ ગયું છે, આપણે આ પેટીસને તળી લઈએ। પેટીસને આપણે પલટાવી લઈએ। જોઈ શકો છો આપણી પેટીસ સરસ તળાઈ ગઈ છે। આવી રીતના આપણે બધી પેટીસને તળી લઈએ। તો તૈયાર છે આપણી આ લીલા વટાણા અને પૌવામાંથી ખૂબ જ ઝડપથી બની જાય તેવી પેટીસ। તમે જોઈ શકો છો આ પેટીસ ઉપરથી એકદમ ક્રિસ્પી છે, અને અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ છે। તો તમે પણ આવી રીતના આ પેટીસ ઘરે આસાનીથી બનાવી શકો છો। અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।